Ya Ali, Ya Ali, 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 Ya Ali, Ya Ali, Ali, Ali. अल्लाह पैगंबर अल्लाह पैगंबर के मददगार वजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन अस्सलातु वस्सलामु अला अशरफिल अंबियाइ वल मुरसलीन वमा अर्सलनाका इल्ला रहमतल लिल आलमीन महबूब रब्बिल मशरक़ैन व रब्बिल मग़रिबैन व जद्दिल हसन वल हुसैन अल मक्की अल मदनी अल क़ुरैशी अल हाशिमी अल मुत्तलबी अल अब्तही मौलाना मुक़्तदाना हादियुना व नासिरुना बिल क़ासिम मुहम्मद वालिहि तय्यबीन ताहिरीन अल मासूमीन अल मज़लूमीन अल मुंतजबीन अल मुंतखबीन मिन यौमिना हाज़ा इला यौमिद्दीन अम्मा बअद फ़क़द क़ाल अल्लाहु तबारक फ़ी किताबिहिल मजीद व फ़ुरक़ानिहिल हमीद व हुवा अस्दक़ुस सादिक़ीन व क़ौलुहुल हक़ बिस्मिल्लाहिर्रहमानिर्रहीम या अय्युहल्लज़ीना आमनू कुतिबा अलैकुमुस्सियाम कमा कुतिबा अलल्लज़ीना मिन क़ब्लिकुम लअल्लकुम तत्तक़ून। खल्लाक़ आलम पाक परवरदिगार रहमान रहीम કે જે ઇન્સાનને ઇન્સાનની જિંદગી અતા કરી છે તે જિંદગીની માટે ઇન્સાનની માટે અમુક નિયમો રાખ્યા છે। અઝીઝો, આજે માહે રમઝાનુલ મુબારક શરૂ થવામાં હજી 4 દિવસની વાર છે અને પછી ઇન્સાન તે ઇબાદતથી હમકિનાર થશે કે જે ઇબાદત ખુદાવંદ આલમે પોતાના તરફથી ઇન્સાનના ફાયદાની માટે રાખવામાં આવી છે। પણ જરૂરી છે કે તે ઇબાદત રાખવામાં ઓર ઇન્સાન પોતાને તૈયાર કરે, પોતાના ઝહનને આમાદા કરે, પોતાના જિસ્મને તે ઇબાદતની માટે આમાદા કરે અને એની ઉપર તૈયાર કરે કે મને કેવી રીતના તે ઇબાદતને અંજામ દેવાનું છે। ફક્ત ભૂખા રહી લેવું, પ્યાસા રહી લેવું એ ઇન્સાનની જિંદગીની માટે કાફી નથી રોઝામાં, માહે રમઝાનુલ મુબારકમાં। બલકે અગર કોઈને પૂછવું હોય કે રોઝાનો મકસદ શું છે, કે રોઝા કેવી રીતના રાખવું જોઈએ, તો પૈગંબર ઇસ્લામ માહે રમઝાનુલ મુબારકની માટે ઇન્સાનને હિદાયત કરે છે। પૈગંબરનો મામૂલ હતો, કે દસ્તુર હતો, એક નિયમ હતો પૈગંબર અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો કે જ્યારે માહે શાબાનુલ મુઅઝ્ઝમની આખરી તારીખો આવતી હતી તો રમઝાનુલ મુબારકની માટે પોતાને આમાદા કરી લેતા હતા, પોતાને તે માહે રમઝાનુલ મુબારકની માટે તૈયાર કરતા હતા, પોતાને તૈયાર ફરમાવતા હતા કે શાબાનુલ મુઅઝ્ઝમની આખરી તારીખોમાં ઇન્સાનને પોતાની કેવી રીતના તૈયાર કરી લેવું જોઈએ કે માહે રમઝાનુલ મુબારક સરખી રીતના પસાર થઈ શકે, કે તમે ખુદાના મહેમાનીની માટે તૈયાર થઈ શકો। એટલે અગર કોઈ ઇન્સાનને કોઈને ત્યાં મહેમાન જવાનું હોય છે, મહેમાન બનવાનું હોય છે અને તે મોટી હસ્તીને ત્યાં ઇન્સાન મહેમાન બનવા માટે જતો હોય છે તો તેના મોર ઇન્સાન કેટલી બંદોબસ્ત કરતા હોય છે, કેટલી તૈયારીઓ કરતા હોય છે, નહાઈ ધોઈને, કપડાં બદલીને, કપડાં તૈયાર કરીને અને પરફ્યુમ વગેરે લગાડીને, ખુશ્બુ લગાડીને, બાલોમાં કંગા કરીને, વાળ ઓળાવીને સરખી રીતના મહેમાન બનીને ઇન્સાન બીજાને ત્યાં જઈને પેશ થતા હોય છે કે મને કોઈ ખરાબ હાલતમાં ન જોવે। એવી જ રીતના ઇન્સાન જે છે, પૈગંબરે સલામનું દસ્તુર શું હતું કે માહે શાબાનુલ મુઅઝ્ઝમમાં પોતાની તૈયારી કરતા હતા કે માહે રમઝાનુલ મુબારકમાં તે સરખી રીતના દાખિલ થઈ શકે અને ઇન્સાન પોતાને ખુદાના મહેમાન કહેવાવી શકે। તો અઝીઝો, ખુદાથી બુલંદ તો કોઈ હસ્તી નથી, તો જ્યારે ખુદાથી બુલંદ, ખુદાથી ઊંચી, ખુદાથી મર્તબામાં કોઈ બુલંદ હસ્તી ન હોય અને એવી હસ્તીને ત્યાં જઈને આપણને મહેમાન થવાનું હોય તો તે મહેમાનની શું ફરજ થાય છે કે પોતાના એવા મેઝબાન કે જેના કરતાં આખી કાયનાતમાં કોઈ બુલંદ મેઝબાન ન હોય એવાને ત્યાં અગર આપણને મહેમાન બનવા માટે જવું હોય તો કેટલા અદબની સાથે, કેટલા નિયમોની સાથે, કેટલી શોભિતા બનીને જવાની કોશિશ કરવી જોઈએ કે ઇન્સાન તે મેઝબાન કે જે સૌથી બુલંદ હોય તેની સામે ઇજ્જતની સાથે ઊભો રહે અને જ્યારે ઇજ્જતની સાથે જઈને ઊભો રહેશે તો સામે મેઝબાનની પણ ઇજ્જતમાં વધારો થશે। તો ખુદાવંદ આલમને આ વાત પસંદ છે કે મારા બંદા
મારી સામે આવી રીતના આવીને ઊભો રહે કે જેથી મારી શાનની ખબર પડે કે મને કેટલું બુલંદ સમજે છે, મને કેટલું બુલંદ માને છે. તો એ ઇન્સાનને પોતાના મહેમાનીની શાન શું હોવું જોઈએ એની ઉપર ગૌર ફિક્ર કરવું જોઈએ. હસતા ખેલતા ઠેકડા મારતા કૂદતા ઇન્સાન જઈને હાજર થઈ જાય તો એ મેઝબાનની તોહીન કહેવરાવે છે. તો જરૂરી છે કે ઇન્સાન પોતાને એવી રીતના તૈયાર કરે કે પહેલાંથી તૈયારી કરે તાકે દરવાજા ઉપર પહોંચતા માહ રમઝાનુલ મુબારકમાં અલ્લાહના મહેમાન થતા ઇન્સાન પોતાને તૈયાર કરી શકે, જેથી આપણા પરવરદિગાર આપણાથી રાજી થઈ શકે અને રાજી થઈને આપણી ઉપર રહેમ કરમની વરસાદ વરસાવી શકે. વાખિરુ દાવાના.